આ શું છે? નિર્મલા ફૂડ પ્રોડક્ટ, પાપડ, મસાલા, અથાણા. ના પાડી હતી ને આ બધું કરવાની, તો તમારી આટલી હિંમત કેમ ચાલુ રાખ્યું છે? પણ છે મહાદેવના સમ, માનસી કેસરના સમ. મારો ભરોસો કરો, હું આ કામ નથી કરતી. મને ખબર છે કે તમને નથી ગમતું, તો હું કેમ કરું? મારો ભરોસો રાખો, હું સાચું કહું છું. આ જૂની ચિઠ્ઠી હશે, એને સાફ સફાઈ કરતા મળી હશે. ડેડી, એના ઉપર મમ્મીનું નામ છે ને, એટલે મેં સાચવીને રાખી છે. તારીખ નથી. મમ્મીનું નામ લખ્યું છે એટલે સાચવીને રાખી છે આ ચિઠ્ઠી, એમ ને? તારી આ માને જ ઘરની બહાર કાઢી મૂકીશ, પછી કોના નામની ચિઠ્ઠી સાચવીને રાખીશ ઘરમાં? લે, પાડી નાખ આ ચિઠ્ઠી. વિક્રમસિંહના ખાનદાનની સ્ત્રીઓ અથાણા, પાપડ, મસાલા જેવા ફાલતુ ધંધા કરે છે, એવી જાણ જો અમરબાના ખાનદાની પરિવારને થઈ, તારી બહેનના લગ્ન તૂટશે તો તારી આ માને છૂટા છેડાના કાગળ દઈ દઈશ. પછી એમાં એનું નામ લખ્યું હશે. એ કાગળને સાચવીને રાખજે. અત્યારે ફાડા ચિઠ્ઠી. મેં પહેલા પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, ખાનદાનની ઇજ્જતથી મોટું કંઈ નથી. નહીં નામ, નહીં કામ. સમજાણું? મમ્મી, મારી સાથે વાત કર ને. મેં તને ના પાડી હતી ને કે આની જરૂર નથી. બેબી, વિક્રમસિંહને ત્યાં લઈ જવા માટેની ભેટ વસ્તુઓ લઈ લીધી ને? બધી તૈયારીઓ થઈ ગઈ બધી? જી. હા. બેબી, બેબી ક્યાં છે? બેબી બેબી માસી મંદિરે ગયા છે અને એમણે કહ્યું છે કે સીધા વિક્રમસિંહજીને ત્યાં પહોંચશે અને બધી ભેટ વસ્તુઓ ગાડીમાં મુકાઈ ગઈ છે. અને બેબી માસીએ ખાસ કહ્યું છે કે તમારે દવા લીધા વગર ઘરની બહાર પગ નથી મૂકવાનો. આ ઘરમાં અમને ઓર્ડર કરી શકે એવી એક જ વ્યક્તિ છે, બેબી. જી. બા, બા હર્ષવર્ધનને કહ્યું છે ને કે આપણે એમને સાસરે જવાનું છે. એમણે ડ્યુટી પર નથી જવાનું, નહીતર પાછા પોલીસના યુનિફોર્મમાં આવી જશે. હા, કહ્યું છે એમને. હા, બસ નીકળું છું. લ્યો, આવી ગયા. પધારો વરરાજા. જય સોમનાથ બા. જય સોમનાથ. મારે ઘડીએ પગે લાગવાની જરૂર નથી. લગ્નમાં એવા ઘણા પ્રસંગ આવશે કે તમારે વાંકા વળવું પડશે. જઈએ. હા. બા, એક મિનિટ. કોને ફોન કરી રહ્યા છો? અર્જુનસિંહ. કાંઈ જરૂર નથી, ફોન મૂકી દો. બા, સગ્ગો નાનો ભાઈ છે મારો, અને તમારો જ દીકરો છે ને, અને એના શરીરમાં પણ રાઠોડ પરિવારનું જ લોહી છે. અને બા,
આ શુભ પ્રસંગે એ અહીંયા હોવો જોઈએ ને. હા, હોવા તો જોઈએ, પણ એ પહેલા એમણે આ ઘરમાં હોવું જોઈએ. મોટા ભાઈના લગ્ન છે તો કંકોત્રીઓ આપવાનું કામ નાના ભાઈએ કરવું જોઈએ ને. એના બદલે આપણે જ આમંત્રણ આપવા જવાનું. અર્જુનસિંહ આપણાથી દૂર છે, એના જવાબદાર ઈ પોતે જ છે. આંગળીથી નખ વેગળા ના થાય અને અમે કરીએ પણ નહીં. એ વાત તમે પણ સારી રીતે જાણો છો હર્ષવર્ધન. આ શુભ પ્રસંગે આપણે એમના વિશે કોઈ ચર્ચા નથી કરી. રહેવા દો. આજે મારે દવા નથી લેવી. તમે જાઓ. બા, દત્તુ કાકા 1 મિનિટ. બા પ્લીઝ દવા લઈ લો ને. અમારે દવા નથી લેવી. એક દીકરાને ઘરના અગત્યના પ્રસંગે બોલાવવાની અમે ના પાડી. ઈ અમારા બીજા દીકરાને નથી ગમ્યું. અમે તમારા ગમા અણગમાનું ધ્યાન ન રાખી શક્યા, એ અમારી ભૂલ છે. અમને સજા મળવી જોઈએ. સજા મળવી જરૂરી છે. બા, બા પ્લીઝ દવા લઈ લો ને. બા 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 1 મિનિટ. બા બા આવું નહીં કરો ને પ્લીઝ. બા બા 1 મિનિટ વાત તો સાંભળો. બા એટલે મનમાં જે વાત ખૂંચતી હોય હું કહી પણ ના શકું. કહી જ શકો છો તમે. તો બા ભૂલ ગમે એની હોય, તમે દર વખતે પોતાની જાતને સજા કેમ આપો છો? મને તમારી તબિયતનું બહુ ટેન્શન થતું હોય છે. અમારી ભૂલો નહીં બતાવો તો તમને ટેન્શન કરવાની જરૂર નહીં પડે. અમને અમારી ભૂલ દેખાય તો અમારે સજા ભોગવવી જરૂરી છે. બરોબર ને? અરે રે રે રે, કહેવાય છે કે ઘરની વહુ લક્ષ્મી સ્વરૂપ હોય છે. 4 દિવાલમાંથી એ ઘર ઊભું કરે છે, પણ અહીંયા તો લક્ષ્મીની પધરામણી થતા પહેલા જ એક ઘર વિખેરાઈ ગયું. આને કેવો સંકેત કહેવાય બા? વેદિકા, એમ નહીં, એટલે કે ગઈ વખતે છોકરીની બહેનના હાથે મારો મોંઘો ફ્લાવર વાસ ફૂટી ગયો હતો. ત્યારે તમે જ કહ્યું હતું કે આ તો શુભ શુકન થયા કહેવાય. તો આ હવે અપશુકન સમજ. બા માળો ભલે નીચે પડ્યો પણ ઈંડા સલામત છે. અને ભાભી, આનો અર્થ એ થયો કે આપણા ઘર પર ગમે તેટલી તકલીફ આવશે પણ આવનારી લક્ષ્મી ઘરના દરેક સભ્યોને એક તાંતણે બાંધીને રાખશે. ઘરની 4 દિવાલોનું મહત્વ એટલું નથી, એટલું મહત્વ અંદરના સભ્યો હળી મળીને રહે ને એમાં છે. ઘરનું શું છે? એમ તણખલા ભેગા કરીને માળો બનાવી દઈએ એમ ઈંટો ચણીને ઘર ફરીથી ઊભું થઈ શકે છે. પણ એ ઊભું કરવામાં સૌનો સાથ મળે ને એ જરૂરી છે. હર્ષવર્ધન,
અમરબા ઉપર જુઓ. અરે હર્ષવર્ધન, હર્ષવર્ધન ભાઈ સંભાળીને. હા, ફરીથી માળો મૂકવા જવાની શું જરૂર હતી? પહેલેથી જ બીજાના કામ કરવાની આદત પડી ગઈ છે. નાનપણથી આવો જ છે, બધાયનું ધ્યાન રાખે છે. પતી ગયું તો ચાલો હવે નીચે આવો, મોડું થાય છે. પધારો પધારો. જય સોમનાથ. જય સોમનાથ. તમારા પરિવારનું અમારા પરિવાર તરફથી સ્વાગત કરીએ છીએ. એ ફોટો પાડ. આવો ફોટો પડાવી. આજે પુષ્ય નક્ષત્રનો બહુ સારો દિવસ છે. આજના દિવસે કરેલા બધા કામ સફળ થાય છે. હવે આજના શુભ દિવસે બંને પરિવારો વચ્ચે સંબંધ બંધાઈ રહ્યો છે, એટલે દૂધમાં સાકર ભળી જાય એ જ રીતે બંને પરિવારો પણ ભળી જશે. એ પતી ગયું ને? આવો હર્ષવર્ધનસિંહજી આ બાજુ. અરે પણ આ શું? આજના શુભ પ્રસંગે તમે બે ભાઈઓ જ કેમ આવ્યા છો? તમારા નાના ભાઈ ક્યાં છે? અર્જુનસિંહજી ક્યાં છે? તમે નક્કી જ કર્યું છે કે અર્જુનસિંહ વગર હર્ષવર્ધનસિંહનું સ્વાગત નહીં કરો? ના ના, નક્કી કરી જ નાખ્યું હોય તો કહો અમને. હાલો સ્વાગત કરો. આવો. બાકી હર્ષવર્ધનસિંહજી, ગલીના નાકેથી લઈને ઘર સુધી તમને હાથી ઉપર બેસાડીને લાવવાનો અમારો વિચાર હતો. અમારા જમાઈને હાથી પર સવારી કરાવી એ અમારા ખાનદાનની પરંપરા છે. તો સારું થયું એવું કંઈ ના કર્યું, કારણ કે મૂક પ્રાણીઓ પર આવો અત્યાચાર થાય ને મને બિલકુલ પસંદ નથી. અને જો તમારે ખાનદાનની શાન બતાવવી જ હોય તો દેશ માટે કંઈક બહાદુરીનું કામ કરીને બતાવો. આમ હાથી પર સવારી કાઢીને ખાનદાનની શાન બતાવીને તો એમાં હાથી મહાન છે, તમે નહીં, કારણ કે તમે તો ખાલી ઉપર બેઠા છો. અને રહી વાત પરંપરાની, તો સમય આવે અમુક જૂની પ્રથાઓને વિદાય આપવી જરૂરી છે. વાહ વાહ હર્ષવર્ધનસિંહજી, વાહ, શું વિચાર છે તમારા, બહુ સરસ. કેસર, પેલી તારી સામે કેમ આંખો કાઢીને જોઈ રહી છે? થોડુંક જ લગાવજો. જરા નીચા નમીને આશીર્વાદ લ્યો. નામ પૂરતું જ. શું થયું? કંઈ નહીં, લગાવો. દેખાયું કંઈ?
રહ્યો છે એ બાજુ? मैं बस वो ઓ બસ ટ્રેન રિક્ષા, ત્યાં વળી વળીને શું જોઈ રહ્યો હતો? ત્યાં સોના ચાંદી હીરા મૂકવામાં આવ્યા છે, તો અમને પણ કે અમે પણ લૂંટવા જઈએ? मैं बस ऐसे ही એસી એ ડફોડ, હિન્દીમાં કેમ બોલે છે? ગુજરાતમાં છે ને તો ગુજરાતીમાં બોલવાનું. हाँ बराबर के सर. जय हिंद जय जय गरबी गुजरात पर मैं राजस्थान से हूँ ना तो मुझे गुजराती नहीं आती. ઓહો, મારે હિવડા में નાચે મોર. तक थैया थैया. આ બાજુ રાજસ્થાનથી આવ્યો છું, તો શું અહીંયા તારું ઊંટ ખોવાઈ ગયું છે? नहीं मुझे कुछ समझ नहीं आ रहा है. क्या बोल रहे हो आप? मैं टूरिस्ट हूँ ना, टूरिस्ट, तो मुझे यहाँ का कुछ समझ नहीं आ रहा है. तो जिधर समझ आता है उधर जाओ ना बच्ची. એ અમારું શિવગઢ તને કુલુ મનાલી શિમલા લાગે છે? બોલ્યો મોટો ટુરિસ્ટ છું. સાચે સાચું કે અહીંયા ચોરી કરવા આવ્યો છે ને? દેખાવ તો જેન્ટલમેન છો. શું થયું? કઈ પ્રોબ્લેમ છે? કોનું કામ છે ભાઈ? मेरी कोई चीज खो गई थी, वही ढूंढ रहा हूँ. ચીઝ મિલી? मिल जाएगी. જીજાજી, આ ટુરિસ્ટ છે. ટુરિસ્ટ શિવગઢમાં? ओ टूरिस्ट भाई, आपको वो नदी का संगम देखने का है ना? देखने का है ना? देखने का है. हाँ संगम. हाँ, संगम. तो यहाँ से सीधे जाने का, फिर राइट जाने का, फिर नीचे उतरने का. मतलब ऐसे नीचे उतरने का आएगा तो नीचे उतर जाने का, फिर सामने ही नदी का संगम दिखेगा. हाँ, जाओ निकलो. આપણું શિવગઢ કેટલું વર્લ્ડ ફેમસ થઈ ગયું છે ને? ક્યાં ક્યાંથી લોકો આવે છે? રાજસ્થાન, પંજાબ. નહીં? આપણે જઈએ? હા. जीजाजी તમે જાઓ, અમે આવીએ છીએ. ઓકે. વાહ કેસર રાણી, તું તો બહુ વટ મારતી હતી ને. લેડી એસીપી બનીને પેલા છોકરા ઉપર કેવો રૂઆબ ઝાડતી હતી, અને જેવો તારો હીરો આવ્યો એટલે તું તો એ ગોપી, હીરો એટલે આપણા જીજાજી. જીજાજી આવ્યા એટલે તું તો પાણીમાં જ બેસી ગઈ. કેમ? ડફોળ, આપણા જીજાજી છે ને એ પોલીસ વાળા છે. જો એમને થોડો પણ ડાઉટ થયો હોત ને તો એ છોકરાને અહીંયા જ ધોઈ નાખતા. એમ પણ આજે કેટલો ખુશીનો પ્રસંગ છે. જો આવા દિવસે મારામારી થાય તો પછી પ્રસંગનો આનંદ ના માણી શકાય ને. અને મને તે સારા ઘરનો જ લાગ્યો. જોયું નહીં કેવું આપ કરીને વાત કરતો હતો? સાચે જ રસ્તો ભૂલી ગયો હશે. અને એમ પણ ડેડી કહે છે કે ખાનદાની લોકો જ આપ કરીને વાત કરે. બહુ ધ્યાનથી નોટિસ કર્યો છોકરાને. એ હા કેસર, યુ આર રાઈટ. પણ મને એક વાત કે, તને કેવી રીતે ખબર પડે છે કે જીજાજી ક્યારે શું કરશે? એ ગોપી, તને કેટલી વાર કહ્યું છે કે મને જીજાજીના નામે નહીં ચડાવવાની? એમ પણ તું જેટલી હોશિયાર બને છે ને એટલી છે નહીં. હમણાં મમ્મી હોત ને તો તને સંભળાવતી કે કપાળ પ્રમાણે તિલક કરવાનું, એટલે માપમાં બોલવાનું. ચાલ હવે. खुश. તો હું એમ કહેતો હતો અમરબા કે તમારા રહેવાની વ્યવસ્થા મારા નાનપણના મિત્ર ત્રિલોકભાઈના બંગલા પર કરી છે. એ કઈ બહુ આમ આપણા જેટલા ખાનદાની માણસ નથી, પણ સારા મિત્ર છે. એ મને કહેતા હતા કે વિક્રમ સાહેબ, તમારી દીકરી મારી દીકરી જેવી જ છે, તો એના લગ્નમાં મારા તરફથી પણ કંઈક તો ફાળો હોવો જોઈએ ને. એટલે એમણે મને રિક્વેસ્ટ કરી કે તમારા મહેમાનોને અમારા બંગલામાં ઉતારો દઈ દો. એટલે તમારી રહેવાની વ્યવસ્થા આપણે ત્યાં કરી છે. વિક્રમસિંહ, તમને કંઈક કહું? હા હા, કોને? તમે બહુ મોટેથી બોલો છો. માફ કરજો, ખાનદાની માણસની વાતમાં વજન હોવું જોઈએ, અવાજમાં નહીં. અવાજ તો સિંહ પણ કરે છે અને કૂતરો પણ. વધારે પડતો પ્રભાવ કોનો પડતો હોય છે ને
એ આપણે જાણીએ છીએ. ને વિક્રમસિંહજી, આવી નાની નાની વાતો તમારે અમને નહીં કહેવાની. આ બધી વાતો તમારે દશરથ કાકાને કહેવાની. અમરબા, આપણે જે ભેટ વસ્તુઓ લાવ્યા છે તે એક મિનિટ. ભેટ વસ્તુ આપવી એ તો પછીની વાત છે. પહેલા આ લગ્ન થશે કે નહીં એ તો નક્કી કરી લઈએ.